ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં 70 પોઈન્ટની નરમાશ, પણ એશિયામાં મજબૂતી. જો કે આ સપ્તાહે ફેડની પોલિસી બેઠક પહેલાં યુએસ માર્કેટ પર જોવા મળ્યું દબાણ. શુક્રવારે 1 થી 2% સુધી ઘટીને બંધ રહ્યા ડાઉ, S&P અને નાસ્ડેક. મોંઘવારીના આંકડાઓથી હજી પણ ચિંતા. ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સ ₹4600 પ્રતિ ટનથી વધારી ₹4900 પ્રતિ ટન કરવામાં આવ્યો. ડીઝલ, પેટ્રોલ અને ETF પર ઝીરો ડ્યુટી યથાવત રહેશે. US FDA વધારી લ્યુપિનની ચિંતા. ઔરંગાબાદ ફેસિલિટી માટે એક અવલોકન સાથે ફોર્મ 483 ઇસ્યુ કર્યું. 6 માર્ચથી 15 માર્ચ વચ્ચે થઈ હતી તપાસ. કંપનીએ કહ્યું દૂર કરશે US FDAની ફરિયાદો. તો મોટા ઓર્ડર મળનારા શેર્સ પર આજે રહેશે બજારની નજર. HALને રક્ષા મંત્રાલય પાસેથી ₹2900 કરોડ ઓર્ડર મળ્યો. તો ઇરકોનને આઇજોલ બાયપાસ માટે 630 કરોડ. તો રેલટેલને બિહાર સરકાર અને BMC પાસેથી આશરે 500 કરોડના ઓર્ડર મળ્યા. લોકસભાની 543 સીટોમાં તે 7 તબક્કામાં થશે મતદાન. 19 એપ્રિલથી મતદાનની થશે શરૂઆત. 1 જૂને થશે છેલ્લા તબક્કાનું વોટિંગ. 7મી જૂને ગુજરાતની તમામ 26 બેઠકો પર 7મી મે ગુજરાતની તમામ બેઠકો પર યોજાશે મતદાન. ચૂંટણીના પરિણામ 4 જૂને આવશે. અને દિલ્હીને હરાવીને બેંગ્લોરે જીતી વુમન પ્રીમિયર લીગની ટ્રોફી. ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલને 8 વિકેટથી હરાવ્યું.